આપી દે રાજ. તાવ વૈભવ આવી સંપત્તિ આવી પ્રતિષ્ઠાની અંદર હોવા છતાં પોતાના દેહને એની અંદર નથી માનતા. હું આના માટે નથી, આ બધી મારી સુખ સુવિધાની વસ્તુઓ છે, હું એના માટે નથી, ઈ મારા માટે છે. બસ જો આવું આપણે સમજી જઈએ ને તો આપણી પાસે ગમે એટલો વૈભવ હોય એ આપણને નહીં હોય ને તેદી હાલશે. ગાડી તમારા માટે કે તમે ગાડી માટે? ફર્સ્ટ ક્લાસ 25-30 લાખ રૂપિયા વાળી ગાડી તમારી માટે હોય, તમે ખર્ચીને તમારા ઉપયોગ માટે તમે લાવ્યા છો. એ ગાડી તમારા માટે છે, તમે ગાડી માટે નથી. એટલે ગાડીમાં તમે બેસો ને ત્યાં સુધી વાંધો નથી, પણ જેથી ઈ જ ગાડી તમારા મનની અંદર બેસી જાય ને તે ઉપાધિ. તમે રોજ ગાડીની સીટ ઉપર બેહો, સેલ્ફ ડ્રાઈવ કરતા હોય અથવા તો ડ્રાઈવર રાખતા હોય, તમે ગાડીમાં બેસો ત્યાં સુધી ઉપાધિ નથી. કારણ કે ગાડી તમારી છે ને તમારા માટે છે, તમે ગાડી નથી. પણ જેદી તેદી ગાડી આપણા મગજમાં બેસી જાય ને તેદી ઉપાધિ કરાવે. પછી ગાડી નહીં હોય ને તે રડવું આવશે. એ બંગલો તમારો, બંગલો તમારા માટે ત્યાં સુધી સારું છે, પણ તમે બંગલા માટે નથી, એ સમજી લો. અને એ વૈષ્ણવજન, વૈષ્ણવજન એટલે વિષ્ણુને માને, ભગવાનની આ આઠે શોભાના દર્શન કરે ને આરતી કરે ને પૂજા પાઠ કરે, એ જ વૈષ્ણવ કે નહીં? સર્વ જગતને જે વિષ્ણુમય જુએ છે એ વિષ્ણુ. સકળ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે તેની રે. એ દેવ દર્શને આપણે જઈએ ને તે બાકડા નાખેલા હોય, અહીંયા હું જોઉં છું દરેક દેવ મંદિરે હોય. શા માટે છે? કે જે ઠાકોરજીના દર્શન આપણે મંદિરમાં કર્યા ને, રામચંદ્ર ભગવાનના, શિવજીના, ઠાકોરજીના, હનુમાનજીના, એ દર્શન કર્યા પછી મંદિરની બહાર આવો ને એટલે બાકડા છે કે ત્યાં તમે બેહો અને જે દર્શન તમે અંદર કર્યા ને એને આંખો બંધ કરીને પછી તમે તમારા હૃદયમાં ઉતારો. એટલા માટે છે બાકડા. ને એટલા માટે 5 મિનિટ ત્યાં બેહવાનું મહાત્મ્ય છે. દર્શન કરીને સીધા ગાડીમાં બેન વયું નથી જવાનું. દર્શન કર્યા ને પછી ત્યાં ઓટલે બેસવું પડે 2 મિનિટ. શું કામ? જે દર્શન કર્યા એને આપણે આત્મસાત કરવાનું અને પછી એ દર્શનના એ સ્વરૂપને હૃદયમાં પધરાવીને પછી ઘેરે જવાનું. આપણે કે બાકડા બેઠા છે ત્યાં આવજો ને આપણે ચર્ચા કરીશું, એટલે ત્યાં કુથલી જ થાય નથી. બાકડા ઈ હાટું નથી મૂક્યા, અહીંયા મંદિરમાં દર્શન કરવા આવો ને તો 5 ભગવાનની વાતો કરજો. આ બાકડા એટલા માટે મૂક્યા. ને દર્શન કરીને ઘેરે જાઓ ને એટલે જે દર્શન તમને મંદિરમાં છે ને એ જ દર્શન તમને છોકરાઓમાં, છોકરાની વહુમાં થવા જોઈએ. કારણ કે દર્શનને તમે આત્મસાત કર્યું છે. પણ મંદિરમાં ભગવાન દેખાય એ છોકરાઓમાં નથી દેખાતો. જે મંદિરમાં દર્શન સાસુને દેખાય છે એ વહુમાં નથી દેખાતો. જે વહુને ભગવાન મંદિરમાં દેખાય છે એ હાહુમામાં નથી દેખાતા. વાંધો આ છે. જીવ માત્રની અંદર એ ઈશ્વર છે. ઈશ્વરમ સર્વભૂતાનામ હૃદયેશે અર્જુન તિષ્ઠતિ. ગીતાજી ભગવાન કહે છે હું જીવ માત્રના હૃદયની અંદર રહું છું. એ મૂર્તિમાં તો છે જ, પણ મૂર્તિમાં શા માટે છે? કે તમારું મન કોઈ એક દેવસ્થાનની અંદર, એક સ્વરૂપની અંદર લાગે એટલા માટે એ મૂર્તિ છે. બાકી જે દી તમે આત્મસાત કરી લેશો એ સ્વરૂપને પછી તમારે મૂર્તિની જરૂર નહીં પડે. કારણ કે તમે જીવ માત્રની અંદર એ ઈશ્વરને જોવો છો. રાધા કૃષ્ણના મંદિરે જાઓ, રામજી મંદિરના દર્શન કરવા જાઓ, રામજી ભગવાનને જુઓ, સીતારામને જુઓ, પણ ઘેરે આવ્યા પછી આપણા પરિવારની અંદર, જીવ માત્રની અંદર એ પ્રભુ, એ ઈશ્વર આપણને દેખાવા જોઈએ. તો દર્શન આપણું સાર્થક. નહીતર માત્ર મૂર્તિ પૂજા જ. રાજારામ મોહન રાય એટલે જ મનાઈ કરી હતી મૂર્તિ પૂજાની. નો ડાઉટ કરો, ભગવાનની પૂજા કરો. તમે જે ઈષ્ટને માનો છો, ઠાકોરજીને, બાલકૃષ્ણને માનો છો, ભગવાનને માનો છો, મોટા સ્વરૂપને માનો છો, એની પૂજા કરો. પણ એ સ્વરૂપ કાયમ માટે તમારા હૃદયમાં રહેશે. ને જો કાયમ માટે હૃદયમાં રહે તો તમારાથી પાપ કર્મ નહીં થાય. પાપથી બચવા શું કરવું? સુખદેવજી
પરીક્ષિતનો આ પ્રશ્ન છે ને એના ઉત્તરમાં શ્રી સુખદેવજી કહે છે, જીવ માત્રને તમે જેથી ભગવાન ગણશો ને તેથી તમારાથી પાપ નહીં થાય. તમે બીજાને ગાળ્યું દેતા અચકાશો. શા માટે? કે હું જેને ગાળ દેઉં છું ને એ કોઈ માણા નથી, એ ભગવાન છે. હા, હું વહુને તુકારો નહીં કરીએ કે જે વહુને હું વહુ ગણું ને એની અંદર એ ભગવાન છે. મારે એને કઈ જેમ તેમ બોલાય નહીં. બસ આ સમજાય જાય એટલે માણા પાપ કરતો બંધ થઈ જાય. પણ આ સમજવું, આ દ્રઢ કરવું એ વસ્તુ અઘરી છે. ને દ્રઢ થાય એ માટે શું કરવું? કે ભગવાનના નામનો આશ્રય કરવો. જેટલું નામ સંકીર્તન કરશો એટલું તમારું નામ, એટલું તમારું ધ્યાન, તમારું મન એ ભગવાનની અંદર, એ સગુણ સાકારની અંદર પરોવાશે. તમારાથી પાપ કર્મ નહીં થાય. કોઈ પણ સ્વરૂપને માનતા હો, રામ, કૃષ્ણ, યોગેશ્વર, સ્વામિનારાયણ, તમારો ઈષ્ટ છે એ જ તમારા માટે સર્વસ્વ છે. રામ ભજન સુખદાઈ ભજો રે, 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 રામ ભજન સુખદાઈ ભજો, राम नाम के दो अक्षर है, राम नाम के दो अक्षर है, राम नाम के दो अक्षर में, राम नाम के दो अक्षर में, सब सुख शांति समाई रे, सब सुख शांति समाई रे, सब सुख शांति समाई रे, सब सुख शांति समाई रे,
સુખદાય ભજો રે રામ ભજન સુખદાય ભજો રે રામ ભજન. આપણું મન પ્રભુ પ્રત્યે રહે, ભગવાનમાં મન લગાવવું અને ભગવાનમાં મન લગાડવા માટે ભગવાનના નામનો આશ્રય કરવો. હું નિર્ગુણ નિરાકારની નથી માનતો, સગુણ સાકારને નથી માનતો. તુલસી કહે હું એના નામને માનું છું. એના નામ થકી જ બધું થાય છે. ભગવાને તો અમુકને તાર્યા, પણ એના નામે તો હજી સુધી બધાને તારે છે. ભગવાન શ્રી રામના નામનો આશ્રય કરો. જનકરાજ દરબાર ભરીને બેઠા છે. આસન આપ્યું. રામ અને લક્ષ્મણજી બિરાજમાન થયા મંચ ઉપર. સભાની વચ્ચે મધ્યની અંદર ધનુષ રાખેલું છે. ભગવાન શિવનું એ ધનુષ છે. વિદેહરાજ જનકે જાહેર કર્યું કે જે આ ધનુષનો ભંગ કરશે, એના ઉપર પ્રત્યંશ ચડાવશે, એની સાથે હું મારી દીકરી સીતાના વિવાહ કરીશ. આવી શરત છે કે જ્યારે મારી દીકરી નાની હતી ત્યારે આ ધનુષનો ઘોડો બનાવીને રમતી. એટલે આ ધનુષની ઉપર પ્રત્યંચા દોરી ચડાવે અને પછી એનો જે ભંગ કરે એની સાથે હું મારી દીકરીના વિવાહ કરીશ. અનેક અનેક રાજાઓ આવ્યા છે. ધનુષ ભંગ નું મુહૂર્ત આવ્યું છે. બળવાન રાજાઓ આવ્યા છે. એની સામે તો રામ અને લક્ષ્મણ તો માત્ર છોકરાઓ છે. વારાફરતી બધા જ રાજાઓ પોતાના બળનો પ્રયોગ કરે છે આ ધનુષની માથે, પણ ધનુષ તસુભર પણ હલતું નથી. જય હો. ભૂપ સહસ દસ એક કહી મારા લગે ઉઠાવન તારા. ભૂપ સહસ દસ એક કહી મારા લગે ઉઠાવન તારા. જગૈન શંભુ સરાસન કેશે કામી બચન સતી મન દેશ. જગૈન શંભુ સરાસન કેશે કામી બચન સતી મન દેશ. રૂપ ભુજ બાલ વિદુ શિવ ધનુ રાહુ ગરવ કઠોર ભીત સકાહુ. ગરવ કઠોર ભીત ધનુષ ઉપર પ્રત્યંચા ચડાવવાને માટે બધા રાજાઓ આવે છે, પણ બધા નિષ્ફળ જાય છે. ને આપણી પ્રાચીન સંતવાણી, આપણું પ્રાચીન આખ્યાનકારો એક સુંદર ભજન છે. રાજા જનક ઘેરે હે માંડવો સાહેલડે, રાજા જનક ઘેરે. વાહ વાહ, તમે ગાવા જતો હું અહીંયા સાંભળું. આવ્યા મોટા મોટા ભૂપ, આવ્યા મોટા મોટા ભૂપ, રાજા જનક ઘેરે માંડ. તમારો અવાજ આવે એમ. મને બીક લાગે છે કે આવડા ગાય તમે ઊભા થઈને પાછા આપણે અહીંયા આપણે કુંડાળું કરશો ને તો આવ્યો કાનો 8 ની જગ્યાએ સાંજે 12 વાગે લાવી. ભલે બેઠા બેઠા બે ઘડી બોલે. હાલો હાલો. હા એમ. રાજા જનક ઘેરે માંડવો સાહેલડે, રાજા જનક ઘેરે માંડવો. રાજા જનક ઘેરે માંડવો સાહેલડે, રાજા જનક ઘેરે માંડવો. આવ્યા મોટા મોટા ભૂપ, આવ્યા મોટા મોટા ભૂપ, આવ્યા મોટા મોટા ભૂપ, આવ્યા મોટા મોટા ભૂપ, રાજા જનક ઘેરે માંડવો. લંકા તે ગઢથી રાવણ આવ્યો સાહેલણી. લંકા તે ગઢ
ગઢથી રાવણ આવ્યો સાહેલડી શંકા તે ગઢથી રાવણ આવ્યો સહેલડી શંકા તે ગઢથી રાવણ આવ્યો હારે એની સાથે કરણ કુંભ એની હારે કરણ કુંભ રાજા જનક ઘરે માંડવો અરે એની સાથે કરણ કુંભ એની સાથે કુંભકર્ણ રાજા હાથથી ધનુષ નામ ઉપડું સાહેલણી હાથથી ધનુષ નામ ઉપડું લાજો લંકા કેરો ભૂપ લાજો લંકા કેરો ભૂપ રાજા જનક ઘે માંડવો રાજા જનક ઘે માંડવો સહેલડી રાજા જનક ઘે આવ્યા મોટા મોટા ભૂપ આવ્યા મોટા મોટા ભૂપ રાજા જનક ઘે રાજા જનક ઘે માંડવો નહીં ઊભા કરીશ તમને હો બધાને, પણ હું થોડુંક મારું રાગે પડી જાય ને આ કાનો આવે ને એટલી વાર છે, પછી જુઓ તમે ઈ તમને બે હવા નહીં તે આ મારું મન જાણે છે આજે કાનો કેમ આવે છે. ઈ તમારે તો નાચવું જ છે, મને બધી ખબર છે. નમઃ પાર્વતી વદે હર હર મહાદેવ. ભગવાન શ્રી રામચંદ્ર ભગવાન લક્ષ્મણજી ઊંચા નીચા થાય છે. બહુ વિનોદભરી કથા છે આમાં. ગુરુજી નીચે બેસાડી દે છે, ન બોલવાનું બોલે છે લક્ષ્મણજી. જનકરાજ બોલે છે કે કોઈ સુરવીરો રહ્યા નથી, ક્ષત્રિયોનું તેજ વયું ગયું, શું કોઈ આ ધનુષને ઉપાડી નથી શકતું. ત્યારે લક્ષ્મણજીએ ઘણું બોલ્યા. પછી ગુરુ આજ્ઞાથી બેઠા. ગુરુ આજ્ઞા થઈ અને રામ ભગવાન ઊભા થયા. સીતાજી વિજય માળા લઈ અને ઝરૂખામાં ઊભા છે, એ જુએ છે. પુષ્પવાટિકાની અંદર સૌપ્રથમ રામ ભગવાનનું સ્વરૂપ જોયું હતું અને ત્યારથી તેઓ મોહિત થયેલા હતા. અને મનોમનમાં ભગવતી જગદંબાને પ્રાર્થના કરતા હતા કે હે જગદંબા, આ રાજકુમાર મારા મનને આકર્ષે છે, એ મારો પતિ થાવ. ભગવતીના મંદિરમાં જ્યાં પુષ્પ ચૂંટવા માટે રામ અને લક્ષ્મણ જાય છે, એ જગ્યાએ સીતાજી આવેલા જગદંબાના આશીર્વાદ લેવા માટે ધનુષ ભંગના આગલા દિવસે. અને તે વખતે રામ અને સીતાની નયનોનું મિલન થયેલું. જય જય ગિરિવર રાજ કિશોરી જય મહેશ મુખ ચંદ્ર ચકોરી જય જય ગિરિવર રાજ કિશોરી જય મહેશ મુખ ચંદ્ર ચકોરી જય ગજ બજન ચરણ જગત જનની દાન દૂતી ગાતા નહીં કવારી અજય વસાના અમિત પ્રભાવ ભેદ નહીં જાના અવભવ વિભાવ પરાભવ બસ બિહારી જય
શ્રી રામને જોયા, ધનુષ ઉપાડવા જાય છે. સીતાજી મનોમન પ્રાર્થના કરે, હે મહાદેવ, મેં તમને પૂજા હોય તો મારા ઉપર આટલી કૃપા કરો, આ ધનુષ હલકું થઈ જાય, હળવું થઈ જાય. ધનુષને વંદન કરી ભગવાન શ્રી રામ એક હાથ વડે ધનુષને ઉપાડે છે અને જે કડાકો છો, વીજળીનો ચમકારો છો, બધાની આંખો અંજાઈ ગઈ ને કઈ રીતે પ્રત્યંચા ચડાવીને કઈ રીતે ધનુષના ટુકડા થયા કોઈ જોયું નહીં. પ્રત્યંચા ચડાવી ભગવાન રામે ધનુષ ભંગ કર્યો. આટલો પ્રચંડ અવાજ થયો, વીજળી ગરજી. સીતાજી આવ્યા વિજયમાળા લઈ, રામચંદ્રજીના ગળામાં વિજયમાળા આરોપવાને માટે. રામજી ઊંચા છે અને સીતાજી ઠીંગણા છે. ઠીંગણા એટલે એટલી બધી હાઈટ નથી રામજી જેટલી. ફૂલની માળા સીતાજી પહેરાવે છે, પગના આંગળા ઉપર ઊભા થાય છે, પણ તોય રામને આમતા નથી. તે બધા કહે છે કે રામ થોડુંક નીચું ઝૂકો તો હાર પહેરાવે. લક્ષ્મણ કે અમારા ભાઈ એવા હું કામ કર્યા કે હેઠું જોવે? હેઠું તો ઈ જોવે કે જેને એવું કામ હેઠું જોવા જેવું કર્યું હોય ઈ. અમે તો ક્ષત્રિય, અમે કઈ વળી માથા ઝુકાવીએ નહીં. એક ભગવાન આગળ ઝૂકે ઈ સિવાય નહીં. અમારા ઈષ્ટદેવના ચરણોમાં મસ્તક ઝૂકે, બાકી આ મસ્તક કપાઈ જાય પણ કોઈની સામે કઈ ઝૂકે નહીં. અમે કઈ એવા કામ કર્યા નથી મસ્તક ઝુકાવીએ. ગુરુદેવે કીધું કે બધી જગ્યાએ આવા વટ નો હાલે, કુવારા રહી જાય, માથું ઝુકાવો. પછી તો આખ્યાનકારો કહે છે કે રામજી અમસ્તા માથું નથી ઝુકાવ્યું, કીધું છે કે મારો ભાઈ કુવારો છે, એના માટે કંઈક વ્યવસ્થા કરો ને તો હું વરમાળા ધારણ કરું. કે જનક રાજાની એક દીકરી નહીં, 4 છે, 4 ભાઈઓને વરી વચન આપ્યું. પછી રામજીએ મસ્તક નમાવ્યું છે અને પછી સીતાજીએ વરમાળા આરોપી છે. અત્યારે રામચંદ્ર ભગવાન એકલા હતા, હવે સીતાથી યુક્ત થયા. બોલીએ સિયા રામચંદ્ર ભગવાન. એ સૌથી પહેલા વેલા લગન છે ને, સમૂહ લગન, એ જનક રાજાએ કર્યા હતા. 4 જાન એક હારે આવી હતી. આ પહેલા વેલા સમૂહ લગન. મન જાહિરા છે હું મિલે શોભર સહજ સુંદર સારો. મન જાહિરા છે મિલે સુદાસી તમે જ્ઞાન દયા यही भांति गौरी आशीष सुने सिय सही कहिया हर सिया. यही भांति गौरी आशीष सुने सिय सही कहिया हर सिया. तुलसी भवानी मोदी पुणे मोदी मन मंदिर मोदी मंदिर. કુમકુમ પત્રિકા મોકલી છે. અયોધ્યા લગ્ન પત્રિકા વાંચી દશરથ રાજાએ રાજી થયા. જાન લઈ ભરત અને શત્રુઘ્ન સહિત પધાર્યા જનકપુરમાં. જાન લઈ સ્વાગત થયું, સારા ઉતારા આપ્યા. લગ્નનું મુહૂર્ત નારદ મુનિએ કાઢી દીધું. એ દિવસે શુભ મુહૂર્ત માક્ષર સુદ પાંચમ ગૌરવ સમય ભગવાન શ્રી રામના જાનકીજીની સાથે સીતાજીની સાથે વિવાહ થયા.
અશ્વ ઉપર સવાર થઈ અને ભગવાન શ્રી રામ પરણવા જાય છે. અશ્વ એ કામનું સ્વરૂપ છે ને, કામની છાતી ઉપર ચડીને ભગવાન રામ પરણવા જાય. ચારે ભાઈઓનો સંપ, એનો મેળ, એનો હિત, પ્રેમ, સુખના દિવસો વીતતા વાર ન લાગે. એક સમય આવ્યો, દેવતાઓએ પ્રાર્થના કરી, વાઘદેવીનું સ્મરણ કર્યું કે તમે મંથરાની બુદ્ધિને બગાડો. જો જનકપુરીની અંદર કોઈના મનને બગાડ્યા જેવું છે જ નહીં. બધા અયોધ્યાની અંદર બધા કે જે અયોધ્યાનું ન હોય ને એનું, તો દાસીના રૂપમાં કૈકેયીની દાસી આવી છે મંથરા, એનું એક મગજ છે ને તમે ફેરવી શકો. શા માટે? કે રામ જો વનવાસ જાય તો રાવણનો નાશ થાય. એટલા માટે દેવકીએ મંથરાનો સ્પર્શ કર્યો. બહુ વિસ્તારથી કથા છે, આપણે એમાં જતા નથી. મંથરા કાન ભરે છે કૈકેયીના. એક સમય હતો, જે તે વખતે મહારાજ દશરથે તેને વરદાન આપેલું, તે નહોતું માંગ્યું. 2 વરદાન તારે લેણા છે, તું તું માગી લે દશરથ રાજા પાસે કે આવતીકાલે મહારાજ દશરથ મોટા પુત્ર રામનો અભિષેક કરશે, રાજ્યાભિષેક કરશે, અને એ જો રાજ્યાભિષેક કરશે તો તારો પુત્ર ભરત છે ને એના ભાગમાં કઈ વધવા નહીં દે. વહેલો મોડો ઘરના વડીલોને, સજ્જનોને લગભગ ખબર પડી જ જાય કે આ મંદિરે ગયા હતા, કોકના ઘરે ચા પીવા, મંદિરમાં અંદર દર્શન કરવા ગયા હતા, કે ઓટલે બેહીન 5 જણાની વાગોળી ખોટી કુથલી કરી. કારણ કે આપણા વિચારો તરત જ એ પ્રદર્શિત કરે છે. એટલે નબળા લોકોની હારે બહુ બેહવું નહીં, નહીતર આપણા વિચારો બગડશે. આપણે ઘરે સામાન્ય રીતે પ્રયોગ કરીએ ને, આજે ઓલા ઘરનું પાણી પીએ એવું, આજે ગોળાનું પાણી પીએ એવું, એમ ખબર, મોડું બોલે એટલે તરત કહે કે આજે ફલાણી જગ્યાનું ગોળાનું પાણી પીએ એવું. એટલે બહુ સજ્જનોની સાથે આપણે બેસવું, એની સાથે ચર્ચા કરવી, ધર્મ સંબંધિત બાબતો પણ. બહુ નબળા ને વિચાર, નકારાત્મક નેગેટિવ વિચારવાળા હોય ને એની હારે થોડી સહેજે બોલવું નહીં, બેહવું નહીં. મંથરાએ કાન ભર્યા છે કૈકેયીના. જનકરાજની પાસે જ કૈકેયી વરદાન માંગ્યા છે. દશરથ રાજાની પાસે જઈ 2 વરદાન માંગ્યા છે કે મારા 2 વરદાન મારે લેવાના છે, મને આપો. કે હા બોલો, શું જોઈએ છે દેવી? કે પહેલું વરદાન કે મારા પુત્ર ભરતને રાજ્ય શાસન, રાજગાદી મળે. સંકોચ તો થયો દશરથ રાજાને કે આ શું માંગે છે, પણ ભલે વરદાન છે ને, રઘુકુલ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય પર વચન ન જાય. ભલે મોટા પુત્રને રાજગાદી મળે, આ નીતિ કહે છે, પણ વરદાન તે માંગેલું છે મારી પાસે ને લેણા છે, થાપણના રૂપમાં છે, ભલે આપ્યું. દેવી, દશરથ કહે છે બીજું વરદાન કે રામને વનવાસ. અને જ્યાં આ શબ્દ સાંભળ્યા દશરથ રાજાએ અને મૂર્છિત થઈને ભૂમિ પર ઢળી પડ્યા. આ શું માંગો છો દેવી? મારા રામે તમારું શું બગાડ્યું? તમારે વરદાન તો મારી પાસે માંગવાના, એમાં રામ ક્યાં આવ્યો? તમે માંગ્યું ભરતને રાજ્ય, ભરતને ગાદી આપી, તો આમાં રામનો કોઈ દોષ? પણ બુદ્ધિ ફરીને એટલે કશું બોલ્યા નહીં. કોપ ભુવનની અંદર જઈ રિશાણા. જનક રાજા મૂર્છિત થયા, થોડી વારે ભાનમાં આવ્યા. ખબર પડી કે કૈકેયીએ વરદાનના રૂપમાં ભરતને રાજ્ય શાસન, રાજગાદી અને રામને વનવાસ માંગ્યો છે. રામને ખબર પડી, રામ આવ્યા, પિતાના ચરણોમાં બેસી, અરે પિતાજી તમે શા માટે ચિંતા કરો? તમારા વરદાન આપેલા છે અને હું સત્ય કરીશ. તમે સહેજે ચિંતા ન કરો, હું વનવાસ લઈશ. મને કોઈ ફરિયાદ છે નહીં, રામને કોઈ ફરિયાદ છે નહીં. શા માટે ને હું ને ક્યારે ને કાંઈ કોઈ વાત નહીં.
કૌશલ્યા આદિ રાણીઓને ખબર પડી, બધા શોકાતુર થયા છે. ભરત અને શત્રુઘ્ન તો મોસાળમાં છે, એને તો ખબર જ નથી. લક્ષ્મણજી છે, એને ખબર પડી કે મોટાભાઈ વન તરફ જાય છે, વનવાસ સ્વીકાર્યો છે, પિતાની આજ્ઞાને માથે ચડાવી છે. જ્યાં રામ હશે ત્યાં જ અયોધ્યા હશે, જ્યાં રામ હશે ત્યાં હું હશે. આમ વિચારી રામની સેવાને માટે લક્ષ્મણજી તૈયાર થયા. જાનકીજીને ખબર પડી, જાનકીજી પણ રામની સાથે વન તરફ જવાને માટે તૈયાર થયા. 14 વર્ષનો વનવાસ રામ, લક્ષ્મણ ને જાનકીજીએ સ્વીકાર્યો છે. પછી તો કેટલી આનાકાની છે, બધા ના પાડે છે. કૌશલ્યા કહે છે, બેટા તું તો આ ઘરની વહુ બનીને આવીશ, તારી જગ્યા મહેલમાં છે. જનકરાજને અમે વચન આપ્યું છે કે તમારી દીકરીને અમે દીકરીની જેમ રાખશું, સુખી રાખીશું. અમે શું જનકરાજને મોઢું બતાવશું? જાનકીજી કહે, મારો બાપ સમજશે મારી આવડી આ વાતને. તમે સહેજે ચિંતા ના કરો, કોઈ ફરિયાદ નહીં કરે તમને. કૌશલ્યા કે, ફૂલ જેવી દીકરી, તું મહેલમાં સારી લાગે, તારું સ્થાન વનમાં નથી. પણ જાનકીજી તૈયાર થતા નથી એ રીતે ત્યાં રોકાવાને માટે. એ તો કે જ્યાં રામ હશે એનો પડછાયો હું છું. મારા બાપે મને સોંપી છે, રામના હાથમાં હાથ આપ્યો છે. હસ્તમેળાપને સમયે મારા હાથની બધી રેખાઓ ભૂહાઈ ગઈ, પછી મારા સ્વામીની જે હસ્તરેખાઓ છે ને એ જ મારી હસ્તની રેખાઓ. જીય બીનું દેહ નદી બીનું બારી, પુરુષ બીનું નારી. સિયા રામ જય જય રામ, રામ સિયા રામ જય જય રામ. ભોગ રોગ સમ ભૂષણ ભારો, જમજાતના સરીસે સંસારો. રામ સિયા રામ જય જય રામ, રામ સિયા રામ જય જય. જીય બીનું દેહ નદી બીનું બારી, નાથ પુરુષ બીનું નારી. રામ સિયા રામ જય જય રામ, સિયા રામ જય જય. ઓ ધીરજ ધર્મ મિત્ર અરુણારી, આપતકાલ પરખીએ ચારી. રામ સિયા રામ જય જય. રામ રામ સિયા રામ. જય જય. રામ જય જય. રામ, લક્ષ્મણ અને જાનકીજી વન તરફ ગયા છે. સુમંત રથ લઈ અને તેને છોડવા જાય છે. અવધપુરી રામજીની પાછળ પાછળ ચાલી છે. રાતના સમયે સરયુ કિનારે રથને રોક્યો, ગંગા કિનારે રથને રોક્યો. બધા સૂતા છે. સુમંતને આજ્ઞા કરી રથ લઈ અને આગળ જતા ગંગા નદી પાર કરી ગંગા નદીના કિનારે ગુરુ રાજાની સાથે મેળાપ થયો. સુમંતને આજ્ઞા કરી જનક અયોધ્યા પાછા વળ્યા. કેવટે ભગવાન શ્રી રામચંદ્રજીના ચરણો પખાળ્યા, ગંગા પાર કરાવી. ઉતરાઈ લીધી નથી, ચરણો ધોયા છે સેવાના રૂપમાં કે તમે વળતા પાછા આવશો ત્યારે તમે જે આપશો એ સ્વીકારી, અત્યારે જ નહીં. ચરણ ધોયા એનું પણ એક સારું સુંદર પદ છે. પગ મને ધોવાયો રઘુરાય, પ્રભુ મને શક પડ્યો મનમાય, પગ મને ધોવા જો રઘુરાય. ગંગા પાર કરી
સામે કિનારે આવ્યા. ગુરુ સાથે છે. પર્ણકુટી બનાવી ચિત્રકૂટની અંદર રહ્યા છે. ભરતજી મળવા પણ આવ્યા છે. પાદુકાઓ આપી. ભરતજી અયોધ્યા પાછા આવ્યા અને પાદુકાઓનું શાસન એના આશરે રહી અને અવધનું રાજ્ય શાસન સંભાળ્યું છે. આ તરફ સીતાનો અગ્નિ પ્રવેશ થાય છે. ઋષિ મુનિઓ આવે છે રામના દર્શન કરવા માટે. એ બધી કથાઓ છે. સુપર્ણખા આવે છે. રામની અંદર મોહિત થઈ અને રામની સાથે વિવાહ કરવાની ઈચ્છા વ્યક્ત કરે છે. રામજી કહે છે કે હું તો પરણેલો છું, મારી પત્ની મારી સાથે છે, લક્ષ્મણ વનમાં એકલો છે, એની યારે કોઈ છે નહીં, તું એને પૂછી જો, એ તારો સ્વીકાર કરે તો કરે. અને લક્ષ્મણજીએ નાક કાન કાપ્યા, કદરૂપી કરી, અપમાન કરી અને એ સુપર્ણખાને કાઢી મૂકી. સુપર્ણખા ગઈ, રાવણની બહેન હતી, રાવણને ફરિયાદ કરે છે કે એક પુરુષ એને પોતાના મધનું અભિમાન છે, એની પત્ની સુંદર છે એનું અભિમાન છે, એની પત્ની અતિશય સુંદર છે, હું તો તમારા માટે એ રામની પત્નીને માગવા ગઈ હતી પણ એને મારા નાક કાન કાપ્યા છે. રાવણને બેનની આ હાલત જોઈ દયા આવી. મામા મારીચને આજ્ઞા કરી. સુવર્ણમૃગ બન્યા મામા આવ્યા પર્ણકુટીની અંદર. સીતાજીએ આ સુવર્ણ મૃગને જોયું. રામને કીધું મારે આ મૃગ જોતું છે, તમે લાવી આપો. લક્ષ્મણજીને સીતાની સેવામાં રાખી ભગવાન શ્રી રામ મૃગલાની પાછળ ધનુષ બાણ લઈ અને શિકાર કરવા માટે જાય છે. આ તરફ ઘણા દૂર જતા રહ્યા અને રામે મારીચને એ સુવર્ણ મૃગને બાણ માર્યું છે. હે લક્ષ્મણ આમ કરતા મારીચ એ હરણના રૂપમાં પડ્યો છે. લક્ષ્મણજીને અહીંયા અવાજ આવ્યો. સીતાજીએ આગ્રહ કર્યો તમારા ભાઈ ચિંતામાં છે, તમે જાઓ એની મદદ કરવાને માટે. લક્ષ્મણજી કે મારા ભાઈ કોઈ દિવસ આ રીતના મુશ્કેલીમાં પડે નહીં, એ સર્વ સમર્થ છે, પણ સીતાજીએ આણ આપી છે અને મોકલા છે. લક્ષ્મણજીએ લક્ષ્મણ રેખા દોરી છે, આને વટશો નહીં, આ મર્યાદાની અંદર જ તમે રહેજો, હું ને ભાઈ હમણાં આવીએ છીએ. લક્ષ્મણજી ગયા, જે દિશામાંથી અવાજ આવતો હતો તે તરફ ગયા. આ બાજુ રાવણ એક સાધુ વેશ ધરી અને સીતાજીની પાસે ભિક્ષા માંગવા માટે લક્ષ્મણ રેખા પાર કરી અને સીતાજી ભિક્ષા આપે છે. રાવણ એનું હરણ કરીને લઈ જાય છે. રસ્તામાં જટાયુ સીતાની મદદે આવે છે. જટાયુના પાંખ કાપી નાખે છે. રાવણ એને લંકા લઈ જાય છે. રામ અને લક્ષ્મણ આવે છે પર્ણકુટીમાં. ત્યાં સીતાજીને જોતા નથી. સીતાની શોધ આદરે છે. રસ્તામાં જટાયુ મળે છે, એને દિશાનું જ્ઞાન આપે છે. ઉત્તર દિશા તરફ ગયા છે, દક્ષિણ દિશા તરફ ગયા છે. રાવણ જાનકીજીને લઈ દક્ષિણ દિશા તરફ ગયો છે. જટાયુનો અગ્નિ સંસ્કાર ભગવાન શ્રી રામે કર્યું છે. પહેલો જ સૈનિક કહેવાય છે કે ભગવાન રામના માટે શહીદ થયો તો એ જટાયુ છે. પછી કિષ્કિંધા કાંડની અંદર રામના સેવક છે, રામજીનું ધ્યાન કરે છે અને રામની પ્રતીક્ષામાં જ તે સુગ્રીવની સેવામાં રહ્યા છે. રામજી આવ્યા, આનંદ થયો. પહેલા તો પરીક્ષા કરવા માટે બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યા અને પછી ખબર પડી રામ છે, ચરણોમાં પડ્યા. રામને સુગ્રીવની પાસે લઈ ગયા. શનિવારે આપણે સુંદરકાંડ કર્યો. રામના ભક્ત એ હનુમાનજીનું દિવ્ય ચરિત્ર આપણે જોયું સુંદરકાંડ દ્વારા. મિત્રી થાય છે સુગ્રીવની સાથે. વાલીને હંતાય અને બાણ મારે છે. વાલીનું મૃત્યુ થાય છે. મરતા મરતા પણ વાલી તેના દીકરાને રામના હાથમાં સોંપે છે. વાલી કોને કહેવાય કે જે પોતાના સુપુત્રને, પોતાના સંતાનોને કોઈક સારા હાથમાં હોપીને જાય ને એનું નામ વાલી. આપણે આપણા વિદ્યાર્થીઓને, આપણા છોકરાઓને હારી નિહાળમાં મોકલીએ. નિહાળવાળા આપણને શું કે ખબર? વાલી આવ્યા એમ. વાલી એટલે દીકરાને હારા ગુરુના ચરણમાં મૂકીને જાય ને એનું નામ વાલી. આ વાલીએ મરતા મરતા એને મારવા વાળા રામના ચરણોમાં એના દીકરા હોય. પણ સમય આવ્યો, ચાતુર્માસ પૂરો થયો. સુગ્રીવે 4 ટીમ બનાવી, ચારેય દિશામાં અલગ અલગ વાનર સેનાઓને મોકલી છે સીતાની ખોજ કરવા માટે થઈ. એક દિશાની અંદર જાંબુવંત, હનુમાનજી, સુગ્રીવ, નલ, નીલ આદિ વાનર સેના લઈ ગયા છે. દક્ષિણમાં સેતુબંધ આગળ
ક્યાં આવ્યા? દરિયાનો કિનારો છે, હવે આગળ જવાતું નથી. હવે જાનકીજી ક્યાં હશે? એક ગીધ ગુફાની અંદર સંપાતી, આ ગુરુડનો ભાઈ, ઈ જોવે છે મને સીતાજી દેખાય છે સામે અશોક વાટિકાની અંદર. પેલા મારી પાંખોમાં બળ હતું, હવે હું ત્યાં જઈ શકું તેમ નથી. હું ભાળું છું, કોઈ પણ સમર્થ હોય ને અહીંથી આવડે આ 7 યોજનનો દરિયો પાર કરી અને જો સામે કાંઠે જાય તો સીતા એને મળે. કોણ જાશે? અને જાંબુવંતે હનુમાનજીનું ધ્યાન તે તરફ દોર્યું, એની શક્તિ યાદ દેવડાવી. હનુમાનજીને ઋષિઓએ શ્રાપ આપ્યો હતો, બહુ બળ કરતો ને એટલે કે તને તારા ખરા વખતે ત્યાં બધી વસ્તુઓ ભૂલાઈ જાય. કોઈક યાદ દેવડાવશે ને ત્યારે તારી શક્તિઓનું ભાન થશે. હનુમાનમાં ઘણી બધી શક્તિઓ હતી પણ જાહેર નહોતી. એને કોઈક યાદ દેવડાવે ને ત્યારે જે ઉપયોગ કરી શકે. જામુવંત કે બચન સુનાયે, સુની હનુમંત હૃદય અતિભાયે. જામુવંતે હનુમાનજીને યાદ દેવડાવ્યું અને કૂદકો લગાવ્યો અને સીતાજીની ભાળ મેળવી. રામે નિશાની આપી છે, અંગૂઠી રામ નામની વીંટી સીતાજી જાનકીને આપી છે. ભૂખ લાગી એટલે અશોક વાટિકાની અંદર, વનની અંદર ઘણા વૃક્ષોને તોડ્યા છે, બંધી બન્યા છે. રાવણના સભામાં ગયા, રાવણે પૂંછડું હળગાવ્યું, આખી લંકાને હળગાવી હનુમાને. હનુમાનનું કાંઈ ન ગયું, તે લઈ રાવણનું, ગાભાઈ રાવણના, દિવાહળી રાવણની, રાવણે એની લંકા હળગાવી. આ ખાલી વિઝિટિંગ કાર્ડ હતું ભગવાન રામનું, હો, કે આ મારો એક દૂત, આ મારું વિઝિટિંગ કાર્ડ. રામ કોણ છે? કે હનુમાનને જોઈ લો, ત્યાં જ તમારું કામ પૂરું થઈ જાય. રામ સુધી જવાની જરૂર જ ન પડે. ને એટલા માટે જ અયોધ્યામાં હનુમાનજી રહ્યા છે. બાકી રામે કોઈને રાખ્યા નથી, બધાને મોકલી દીધા. ને હનુમાન ઈ જ કામ કરે છે કે મારા રામને હેરાન કરશો નહીં, જે કામ હોય ને મને પેલા કયો, મારાથી થાય એટલું બધું હું કરી દઉં. ને પછી જો એમ લાગે કે હનુમાન કામ નથી કરતો તો રામના ચરણે. જો ખેલ ગયે પ્રાણો પે, જો ખેલ ગયે પ્રાણો पे श्री राम के लिए एक बार तो हाथ उठा लो मेरे हनुमान के लिए, इस बार तो हाथ उठा लो मेरे हनुमान के लिए. जो खेल गए प्राणों पे, जो खेल गए प्राणों पे श्री राम के लिए, एक बार तो हाथ उठा दो मेरे हनुमान के लिए, एक बार तो हाथ उठा लो मेरे हनुमान के लिए. जय हो. हाथ उठा के ये हनुमान ना सानिध्य में बैठा है. सागर को लांघ के जिसने सीता का पता लगाया, सागर को लांघ जिसने सीता का पता लगाया, सीता का पता लगाया. प्रभु राम नाम का डंका जाकर लंका में बजाया, प्रभु राम नाम का डंका लंका में जाके बजाया. माता माता अंजनी के ऐसे संतान के लिए, बस एक बार तो हाथ उठा दो मेरे हनुमान के लिए, एक बार तो हाथ उठाओ मेरे हनुमान के लिए. जो खेल गए तो हाथ उठा दो मेरे हनुमान के लिए, एक बार तो हाथ उठा दो मेरे हनुमान के लिए. वजू
लक्ष्मण को बचाने की जब सारी आशाएं टूटी, लक्ष्मण को बचाने की जब सारी आशाएं छूटी, लक्ष्मण को बचाने की जब सारी आशाएं छूटी, लक्ष्मण को बचाने की जब सारी आशाएं छूटी, ये पवन वेग से लेकर आया संजीवनी बूटी, 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 पर्वत को उठाने वाले, पर्वत को उठाने वाले बलवान के लिए एक बार तो हाथ उठा दो मेरे हनुमान के लिए, एक बार तो हाथ उठा दो मेरे हनुमान के लिए, एक बार तो हाथ उठा दो मेरे हनुमान के लिए, एक बार तो हाथ उठाओ मेरे हनुमान के लिए, श्री राम के लिए एक बार तो हाथ उठा लो मेरे हनुमान के लिए, एक बार तो हाथ उठा दो मेरे हनुमान के लिए, एक बार तो हाथ उठा लो मेरे हनुमान के लिए, एक बार तो हाथ उठा दो मेरे हनुमान के लिए। बोलिए हनुमान जी महाराज की जय। હનુમાનજીએ મદદ કરી, લંકાનું અચ્યુતમ કેશવમ કર્યું, વિઝિટિંગ કાર્ડ ભગવાનનું આવ્યા, સીતાજીની ભાળ આપી, સમુદ્ર કિનારે સુગ્રીવ અને રામ, જાંબુવંત સહિત બધા વાનર સેનાને લઈને આવ્યા, સેતુબંધની સ્થાપના કરી, દરિયાએ માર્ગ ન આપ્યો ત્યારે દરિયાદેવની ઉપર બાણ ક્રોધ કરીને ચલાવ્યું, ત્યારે સમુદ્ર પ્રગટ થયો, કહ્યું કે માર્ગ આપું એની કરતાં તમે સેતુ બાંધો, સેતુ એટલે એક જીવ બીજા જીવને મળે તેવી બંને વચ્ચેનો જે સમન્વય થાય તેવો સેતુ તમે બનાવો, અને સેતુ બંધે ભગવાન મહાદેવનું સ્થાપન કરી અને સમુદ્રની ઉપર પુલ બાંધ્યો. વિજ્ઞાન આજે પણ સ્વીકારે છે અને અમુક રાજનેતાઓ સ્વીકારતા નથી કે આવું કઈ હતું જ નહીં. સેતુ બાંધ્યો, સમુદ્ર ઉપર, સામે પાર ગયા, લંકાની અંદર પ્રવેશ કર્યો. રામ લંકાની અંદર ગયા જ નથી, સેના ગઈ છે, પછી તો વિષ્ટિ માટે પણ મોકલે છે. વાલી પુત્ર જાય છે, અંગત. રાવણ માનતો નથી, યુદ્ધ અનિવાર્ય બની ચૂક્યું છે. રણભૂમિની અંદર બધા યોદ્ધાઓ સામ સામે ટકરાય છે. વિભીષણને ગમ્યું નહીં, વિભીષણ આવ્યો છે રામની પાસે. સંધિ કરી રામે એનો રાજ્યાભિષેક કર્યો, લંકાનો રાજા બનાવ્યો. યુદ્ધ થયું, મેઘદાન આદિ સુરવીરો ખપાયા, રામના હાથે મર્યા. રાવણની સાથે યુદ્ધ થયું, 10 માથાળો રાવણ રામના હાથે યુદ્ધ થાય છે, મરતો નથી. નાભીની અંદર વિભીષણના કહેવાથી બાણ માર્યું છે રામે, અને રાવણનું મૃત્યુ થાય છે. રાવણનું બધું જ તેજ ભગવાન શ્રી રામની અંદર ભળ્યું છે. રાવણ બ્રાહ્મણ હતો, નીતિવાળો હતો. દર દશેરાના દિવસે આપણે રાવણને બાળીએ છીએ. જે તે પ્રાંતમાં આવી બધી વિધિ છે, આપણા ગુજરાતમાં આ વિધિ નથી થતી. ઉત્તર પ્રદેશ બાજુ થાય છે, ખાસ કરીને દિલ્હી ને હરિયાણા ને એ બાજુ રાવણના પૂતળા બાળે છે. દક્ષિણમાં તો બિલકુલ થતી નથી. રાવણને ભાઈ માર્યો છે કોઈએ, બ્રાહ્મણ છે, પણ અસુર બ્રાહ્મણ છે.